નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગ્રાફ્ટિંગ રીંગણી વિશેની। અત્યારે ઉનાળાની ગરમીમાં રીંગણી બધાને વહી જવાનો ખૂબ મોટો પ્રશ્ન છે। તો ગોકુળભાઈની રીંગણીના ફિલ્ડમાં આજે આપણે આંટો માર્યો છે। એની રીંગણી બહુ ખૂબ સરસ છે, વિકાસ અને વૃદ્ધિ પણ ખૂબ સારી છે। તો પહેલાં ગોકુળભાઈનો પરિચય લઈ અને પછી વાત કરીએ કે એણે આમાં શું શું ટ્રીટમેન્ટ કરી કે જેના હિસાબે એમને આ રીંગણી અત્યારે હેલ્ધી એકદમ ઊભી છે। તમારો પરિચય? મૂળિયા ગોકુળભાઈ નાગજીભાઈ, મોબાઈલ નંબર 6352 6610 27। તમારું ગામ અને તાલુકો? ગામ માંડવડા, તાલુકો પાલતાણા, જિલ્લો ભાવનગર। ગોકુળભાઈ, તમે આ ગ્રાફ્ટિંગ રીંગણીના પાયામાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરી અને ઉપરથી કઈ કઈ દવાનો છંટકાવ કર્યો એ અમારા ખેડૂત મિત્રોને કહો, કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને રીંગણી વહી જવાનો ખૂબ મોટો પ્રશ્ન છે। તો તમે આમાં પાયાના ખાતરમાં શું શું આપેલું? પાયાના ખાતરમાં તો આપણે એરડીનો ખોળ નાખેલો છે એક ફેર, અને ગ્રીન હાઉસ પાયેલું છે। બરોબર। અને ઉપરથી છંટકાવ કેના કેના કરેલા છે? ઉપરથી જીવામૃતના છંટકાવ કરેલા। બરોબર। ખેડૂત મિત્રો સંપૂર્ણ ઓર્ગેનિક રીતે તૈયાર કરે છે રીંગણી। તમે આમાં જોઈ શકો છો, લેડી બર્ડ પણ આમાં બધી રીંગણીમાં અમે આંટો માર્યો, ઘણી જગ્યાએ લેડી બર્ડ દેખાય છે, જેના હિસાબે સફેદ માખી અને સાંસળી એવી જીવાતનો પ્રોબ્લેમ પણ ખૂબ ઓછો દેખાય છે આમાં, અને રીંગણી પણ ખૂબ સારી છે। બીજો ખેડૂત મિત્રો, એક પ્રશ્ન એ હતો કે અમુક છોડ છે એ સુકાઈ જતા હતા, તો એની વાત કરીએ તો મિત્રો આ તમે જે દાંડની અંદર છે ને મિત્રો, ઈયળ હોય છે અને એના હિસાબે ઈયળ આ બધું ખાઈ જતી હોય છે, જેના લીધે છોડ આખો સુકાઈ જતો હોય છે। તો આના માટે મિત્રો આપણે ફટાફટ કરીને ઓર્ગેનિક દવા આવે છે, એનો એક પપ્પા 10 ml નાખીને છંટકાવ કરી દેવામાં આવે તો એક પણ ઈયળ ગાભ માર્યાની હોય કે પછી ડૂંખની ઈયળ હોય, ડોકા મરડીની ઈયળ હોય, કોઈ પણ પ્રકારની ઈયળ હોય, તમે માત્ર 10 ml નાખીને છંટકાવ કરો તો કોઈ પણ પ્રકારની ઈયળ છે એ મિત્રો આનાથી કંટ્રોલ થઈ જશે। ગોકુળભાઈ, આગળનું આયોજન તમારું શું છે? આગળનું આયોજન પાળવા બાંધવાના છે, તે એરડીનો ખોળ નાખીને પાળા બાંધવાનો વિચાર છે। પછી ઝટપટ પાવાનો એક વિચાર છે અને એક ગ્રીન હાઉસ પાવાનો વિચાર છે। બરોબર, સરસ ખેડૂત મિત્રો, ગોકુળભાઈ આપને ખૂબ સરસ માહિતી આપી છે, એ બદલ ગોકુળભાઈનો ખૂબ ખૂબ આભાર। ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।